મારી બાજુમાં એક છોકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. હું તેને ખૂબ જ પસંદ કરતો હતો અને તે પણ મને ખૂબ જ પસંદ કરતી હતી. એક દિવસ તે અમારા ઘરે આવી અને ત્યારે હું ઘરે એકલો હતો અને મોકો પણ સારો હતો. પછી મેં તેને નમસ્કાર મિત્રો, આજની વાર્તા ખૂબ જ મજેદાર છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. આ વાત 3 મહિના પહેલાંની જ છે. મારી ઉંમર 23 વર્ષની હતી અને હું કોલેજમાં ભણતો હતો. અમારી પડોશન ઈસમાં એક પરિવાર રહેતો હતો અને તેની સાથે અમારે ખૂબ જ સારી હતી. અમે એકબીજાના ઘરે બેસવા જતા. તેના ઘરે અંકલ, આંટી ને તેની એક છોકરી અને છોકરો રહેતા હતા. છોકરીનું નામ ભારતી હતું. તે 19 વર્ષની હતી, પણ તે કોલેજ જવા લાગી હતી. ભારતીનો ભાઈ તેનાથી 2 વર્ષ મોટો હતો. તે બાજુના શહેરમાં નોકરી કરતો હતો. સાચું કહું તો ભારતી જોવામાં ખૂબ જ સુંદર હતી અને તે બધા પસંદ કરતા હતા. એક દિવસ હું છત ઉપર બેઠો મારી ચોપડી વાંચી રહ્યો હતો. ત્યારે ભારતી કપડાં સૂકવવા માટે ઉપર આવી અને હું તેને જોતો જ રહી ગયો. અચાનક મારો એક મિત્રનો ફોન આવી ગયો અને હું તેની સાથે વાતો કરવા લાગ્યો. મારા મિત્રને મને પોતાની બધી વાત જણાવી અને અત્યારે તે પોતાના ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યો હતો. અમારા બંનેની વાતચીતથી અવાજ ભારતી સુધીમાં અવાજ સાંભળી શકતી હતી, કારણ કે તે વારંવાર મારી તરફ જોતી હતી. જ્યારે મારા મિત્રની વાત પૂરી થઈ તો મારું મન પણ બેચેન થઈ ગયું. મેં તેને કહ્યું, ભાઈ, મને કોઈ સારી ફ્રેન્ડ ગોતી દે. અને મારી વાત ભારતી સાંભળી રહી હતી. તે મારી સામે જોઈ હસવા લાગી એટલે હું પણ તેની સામે ક્યારેક મોઢું મલકાવવા લાગ્યો. થોડી વાર પછી તે કપડાં સૂકવીને ત્યાંથી જતી રહી અને હું પણ નીચે ઉતરી ગયો. બીજા દિવસે ફરી હું મારા પુસ્તકો લઈને છત ઉપર વાંચવા માટે ગયો. વાંચતા હું ભારતી ક્યારે કપડાં સૂકવવામાં આવે તેની રાહ જોવા લાગી ગયો. હું હવે થાકી ગયો એટલે હું નીચે જવા લાગ્યો. ત્યાં મને ભારતી નજરે ચડી એટલે હું છત ઉપર આંટો મારવા લાગ્યો. મેં જોયું કે તે થોડા કપડાં સૂકવવા માટે આવી હતી. અમારી બંનેની નજરો મળી ગઈ અને અમે બંને એકબીજાને સામે હસવા લાગ્યા. તેની હસી ખૂબ જ પ્યારી હતી. હું વિચારવા લાગ્યો કે જો હું થોડીક વધારે મહેનત કરીશ તો કામ થઈ જશે. એમ જો થોડા દિવસ જતા રહ્યા, વાત ખાસ આગળ વધતી નહોતી. હું વિચારતો હતો કે હું તેની સાથે વાત કેમ કરું. એક દિવસ બપોરે હું એકલો હતો અને ઘરે કૂલર ચાલુ કરીને ઠંડા પીણા પી રહ્યો હતો. મારા પપ્પા ઓફિસ કામ ઉપર ગયા હતા અને મારી મા પડોશની ત્યાં સંતગમાં ગઈ હતી. ઘરમાં મારી સિવાય કોઈ નહોતું. ત્યારે ભારતી આવીને મારી મા વિશે પૂછવા લાગી. મેં કહ્યું, મા તો અત્યારે ઘરે નથી. શું તમારે કોઈ કામ હતું? જો તમે મને કહી શકો તો હું કહેજો, હું તેને વાત કરી દઈશ. તો તે કહેવા લાગી, મારે પેટના વિશે પૂછવું હતું. હું તમને કહેતી ભૂલી ગયો કે ભારતી સિલાઈ કામ કરતી હતી. તમે બેસો ને થોડી વાર રાહ જુઓ, માં હમણાં આવી જશે. મેં પણ તેને એક ગ્લાસમાં ડ્રિંક લેવા માટે આપ્યું તો તે ના પાડવા લાગી, પરંતુ મેં વારંવાર તેને આગ્રહ કર્યો એટલે તે પણ પીવા લાગી. હું તેની સામે ખુરશી ઉપર બેઠો હતો અને હું તેને જોઈ રહ્યો હતો અને ભારતી પણ ખબર હતી કે હું તેની સાથે ટ્રાય કરી રહ્યો છું. પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. મેં વાતમાં તેને પૂછી લીધું કે તારે કોઈ ફ્રેન્ડ છે? તો તમારી સામે એ રીતે જોવા લાગી જાણે મેં તેની
કિડનીને માગી લીધી હોય. હું વિચારવા લાગ્યો કે મેં આ સવાલ પૂછીને ભૂલ કરી નાખી છે. તેને શરમાઈને પોતાના ચહેરો નીચે કરી દીધો. મેં 2 મિનિટને તે એમ જે બેઠી રહી અને પછી ઊભી થઈને જવા લાગી. જતા જતા કહ્યું કે પછી આવીશ, અને તે ઘરેથી જતી રહી. પછી 2-3 દિવસ તે મારી સામે જ ન આવી. ત્રીજો ચોથે દિવસે તે છત ઉપર આવીને હું પહેલેથી જ ત્યાં મારી ચોપડી વાંચી રહ્યો હતો ને હું તેની તરફ પીઠ કરીને વાંચી રહ્યો હતો. તે મારી નજીક આવીને બોલી, રાજેશ, શું કરો છો? મેં પાછળ કહીને જોયું તો ભારતી ઊભી હતી. તેને સૂટ અને સલવાર પહેરી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. હું તેને જોતા જ રહી ગયો. તેણે કહ્યું, શું થયું? ક્યાં ખોવાઈ ગયું છે? હું બોલ્યો કે કોઈ નહીં, બસ હું તને જોઈ રહ્યો હતો. તું કહે કે કેમ છો? તેણે કહ્યું કે ઠીક છું. તો મેં તેને કહ્યું કે તે દિવસે મેં તને કંઈ પૂછ્યું હતું પણ તું કંઈ પણ કયા વગર જતી રહી. તે બોલી, શું પૂછ્યું હતું? તે મને કહ્યું, શું તારે કોઈ ફ્રેન્ડ છે? આજે ફરી વખત મારી વાત સાંભળ. ને તે શરમાઈ ગઈ અને પાછી જતી રહી. મને સમજાતું નહોતું કે હવે મારે શું કરવું જોઈએ. એક દિવસ મારી મમ્મીએ મને ભારતીને ઘરે થોડાક સામાન લેવા માટે મોકલ્યો. હું જ્યારે ત્યાં ગયો તો ઘરે કોઈ નહોતું. ભારતી એકલી હતી. મેં વિચાર્યું કે આજે સારો સમય છે. આજે હું તેની બધી વાત પૂછીને જ રહીશ. મેં તેને પૂછ્યું, આંટી ક્યાં ગયા છે? તેણે કહ્યું, તે બજારમાં ગઈ છે. મેં કહ્યું, સારું, થોડું પાણી આપતો. મારી માટે પાણી લઈને આવી. મેં પાણી પીધું. પીતા પીતા ફરીથી તેની સાથે તેને દોસ્તવાળી વાત કાઢી અને આજે તે ગુસ્સામાં આવી ગઈ અને બોલી, મારે કોઈ દોસ્ત નથી. તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું વિચારવા લાગ્યો કે તેને પણ સીલિંગ છે અને હું પણ સીલિંગ છું. તે દિવસે પછી ભારતી મારી સાથે ખુલ્લીની વાત કરવા લાગી અને આ સીલ કેટલો દિવસ સુધી ચાલ્યો. હું ને પસંદ કરતો લાગ્યો, પરંતુ તેને કહેવાથી ડરતો હતો. જો તે કોઈને કંઈ બતાવી દેશે તો મોટો બગડો ઊભો થશે. ભારતીને જોઈને એવું લાગતું હતું કે તે પણ મને પસંદ કરતી હશે. પછી એક દિવસ મારા પરિવાર બધા લોકો મારા મામાના ઘરે ગયા અને ભારતીને પણ ખબર હતી કે આજે મારા ઘરે કોઈ નથી. લગભગ 11 વાગ્યાનો સમય હતો અને તે મારા ઘરે આવીને તે કહેવા લાગી, આંટીથી થોડું કામ હતું. મેં કહ્યું, મમ્મી આજે ઘરે નથી, તો બધા મારા મામાના ઘરે ગયા છે. તો તેણે કહ્યું, ઠીક છે, હું પછી આવીશ. મને ખબર હતી કે તે બધું જાણી જોઈને બોલી રહી છે. જ્યારે તેના જવા લાગી તો મેં તેને ઊભી રાખી અને કહ્યું, 1 મિનિટ ઊભી રહે, મારે તારી સાથે વાત કરવી છે. તે પાછી ફરીને બોલી, હા, શું છે, બોલ. મેં મારી બધી હિંમત ભેગી કરીને કહ્યું, ભારતી, ખોટું ના સમજતી, પરંતુ હું તને ખૂબ જ પસંદ કરું છું. તે 2 મિનિટ વિચારતી રહી અને પછી હસતા હસતા જતી રહી. હું સમજી ગયો કે તેના તરફથી પણ હાથ છે. તે રાતે મારા પરિવારના લોકો મારા મામાના ઘરે રોકાઈ ગયા અને મારી આએ ભારતીને ફોન કર્યો કે મારી માટે જમવાનું બનાવી આપો અને મને પણ કહ્યું કે મારે ભારતીને ત્યાં જમવા જવાનું છે. સાંજનો સમય હતો અને ભારતી મારા ઘરે આવીને બોલી, મારા મમ્મી તને ઘરે જમવા બોલાવે છે. મેં કહ્યું, ઠીક છે, હું આવું છું. પછી તે જવા લાગી. મેં તેને ઊભી રાખીને કહ્યું, ભારતી, તમે કહ્યું છું છે. મેં તેને હાથ પકડ્યો અને બોલ્યો, હું તને ખૂબ જ પસંદ કરું છું. તે થોડીવાર માટે રહી અને પછી બોલી, રાજેશ, હું પણ તને પસંદ કરું છું.
પરંતુ મને ડર લાગે છે, જો કોઈને કંઈ ખબર પડશે તો શું થશે? મેં કહ્યું, કોઈને કોઈ ખબર નહીં પડે તો તેની ચિંતા ના કર. પછી તે હસતા હસતા જતી રહી. હું તેને ઘરે જમવા માટે ગયો. જમ્યા પછી હું મારા ઘરે પાછો આવ્યો. મેં મોકો જોઈને ભારતીને મારી પાસે બોલાવીને કાનમાં કહ્યું, સાંજે છત ઉપર બેસવા આવજે, હું તારી રાહ જોઈશ. આટલું કહીને હું ત્યારથી મારા ઘરે આવી ગયો. હું સાંજે થોડીવાર માટે ટીવી જોઈ અને પછી ઉપર જતો રહ્યો. રાતના 10 વાગી ગયા હતા, પણ તે હજી આવી નહોતી. આમ જ અડધો કલાક જતો રહ્યો. મને લાગ્યું કે હવે તે નહીં આવે. મેં ફરી અડધો કલાક રાહ જોઈ. આમ જ 11 વાગી ગયા હતા. થોડી વાર તે છત ઉપર બેસવા માટે આવીને મેં તેને પૂછ્યું, આટલું બધું મોડું કેમ કર્યું? તો તેણે કહ્યું, હું ઘરે બધા આરામથી સૂઈ જાય તેની રાહ જોઈ રહી હતી. અને પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. પછી મોજ મસ્તી કરવા લાગ્યા. છત પર ખૂબ જ અંધારું હતું, એટલા માટે અમને કોઈ જોતું ન હતું. ભારતી પણ મારા સાથ આપી રહી હતી. મેં બંને 3-4 કલાક સુધી વાતો કરી. પછી ઘરે જતા રહ્યા. હવે અમે બંને રોજ સાંજે છત ઉપર બેસીને અવનવરની વાતો કરતા હતા. પોતપોતાના સુખ દુઃખની એકબીજાને વાતો ચાતો અને મોજ મસ્તી કરતા. મિત્રો, તમને મારી લવ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.